વાયબ્રન્ટ ગ્લોબલ ગુજરાત સમિટ 2024 પ્રારંભની સાથે ગાંધીનગર ખાતે ટ્રેડ શોનો ખુલ્લા મૂકવામાં આવ્યો છે। ત્યારે દેશ વિદેશની કંપનીઓએ આ ટ્રેડ શોમાં ભાગ લીધો છે। ત્યારે રાજકોટની એક કંપનીએ ઇલેક્ટ્રિક ટ્રેક્ટર વિકસાવી આ ટ્રેડ શોમાં પ્રદર્શિત કર્યું હતું। ઇલેક્ટ્રિક ટ્રેક્ટર વિકસાવવાનો મુખ્ય ઉદ્દેશ ખેડૂતોને મોંઘા ઈંધણ ખર્ચથી મુક્તિ આપશે અને પર્યાવરણ બચાવવામાં મદદ કરશે। હાલમાં બજારમાં અવનવા ઇલેક્ટ્રોનિક્સ વાહનોની રેન્જ આવી રહી છે। ત્યારે ખેડૂતોને મોંઘા ડીઝલ સહિતના ઈંધણોથી બચાવવા માટે રાજકોટની ઉર્જા કંપની દ્વારા ટ્રેક્ટર બનાવવામાં આવ્યું છે। હું તમને દેખાડીશ કે આબેહૂબ ડીઝલ ટ્રેક્ટર જેવું જ આ ટ્રેક્ટર છે અને 50 હોર્સ પાવરનું આમાં જે મોટર લગાડવામાં આવી છે એ છે અને ખેડૂતને જે ઉપયોગી તમામ કાર્યો કરવા માટે આ ટ્રેક્ટર સક્ષમ છે। આપ જોઈ રહ્યા છો કે તેની બોડી પણ ખૂબ મજબૂત છે, તેના ટાયર પણ મજબૂત છે અને ઉબડ-ખાબડ રસ્તાઓ તથા ખેતરમાં કામ કરવા માટે સુસજ્જ રાખવામાં આવ્યું છે। તો કંપની તરફથી રાજનભાઈ છે આપણી સાથે, આપણે રાજનભાઈ સાથે વાત કરીશું। રાજનભાઈ, પ્રવેગ ટીવીમાં આપનું સ્વાગત છે। સર્વપ્રથમ તો તમને આટલો સુંદર વિચાર ક્યાંથી આવ્યો અને આ બંને ટ્રેક્ટરની ખાસિયત શું છે? આ બંને ટ્રેક્ટરની ખાસિયત છે કે ખેડૂતનો સૌથી મોટો ખર્ચો જે એ ડીઝલનો હોય છે, જે એમને રોજ ખિસ્સામાંથી કાઢવો પડે છે। જો આપણે એને ઇલેક્ટ્રિક કરી નાખીએ અને પૂરતી તાકાત આપીએ અને સમય આપીએ પૂરો એમને વાપરવા માટેનો, તો એના માટે સારામાં સારી વસ્તુ થઈ જાય છે, બરાબર। અમારા આ ટ્રેક્ટર જે છે, આ સમજો કે આ નાનું ટ્રેક્ટર છે એ 8 કલાક ચલાવવા માટે ખાલી ખેડૂતોને 10 રૂપિયા લાગે છે। જે એમને ડીઝલમાં ચલાવે તો આ કમસે કમ 1500 રૂપિયા જેવું લાગી જાય, બરાબર। એવી જ રીતે આ મોટું ટ્રેક્ટર જે છે, એ સમજો સાંજ સુધીમાં 4.5 થી 5000 રૂપિયા લાગતા હોય છે, જે 20 રૂપિયામાં ચાલી જવાનું છે। તો ખેડૂતોને રોજ જે ખિસ્સામાંથી રોકડા કાઢી અને ડીઝલ લેવું પડે છે, એની સામે આ બેટરી ઘરનો પાવર, બરાબર છે, એનાથી આ ટ્રેક્ટર ચાલી શકે। જી, આ હતા રાજનભાઈ। તેમણે સ્પષ્ટ જણાવ્યું કે ભવિષ્ય ડીઝલ એન્જિનનું નહીં પરંતુ ઈવીનું છે અને રાજકોટ પણ ડીઝલ એન્જિનમાંથી ઈવીમાં કન્વર્ટ થઈ રહ્યું છે અને તે ભવિષ્યની ઉર્જા માટે રાજકોટ અને સૌરાષ્ટ્ર પણ સજ્જ છે। કેમેરા પર્સન વિશ્વાસ પટેલ સાથે ચેતન બાંભણિયા, પ્રવેગ ન્યૂઝ, ગાંધીનગર।